ગઈકાલે પોષણ ચક્રની પ્રસ્તાવના વિશે ભણી ગયા તેમજ કાર્બન ચક્ર વિશે ચર્ચા કરી. તો આજે આપણે એક અંશાદન ચક્ર એટલે કે ફોસ્ફરસ ચક્ર વિશે ચર્ચા કરીશું. ફોસ્ફરસ ચક્ર કે જેને ઇંગ્લિશમાં ફોસ્ફરસ સાયકલ કહેવામાં આવે છે. તો હવે આ ફોસ્ફરસ જે છે તેના સાયકલ એટલે કે એના ચક્રની કેમ જરૂરિયાત છે? તો ફોસ્ફરસ જે છે તે સજીવોના જૈવિક પટલ એટલે કે કોષરસ પટલના બંધારણમાં જરૂરી છે. તેમજ ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ અને ડીએનએના બંધારણમાં ફોસ્ફરસ જરૂરી છે. તેમજ કોષીય ઉર્જાના સ્થળાંતર તંત્રનો એક મુખ્ય ઘટક ફોસ્ફરસ છે. તો કોષીય ઉર્જાનું સ્થળાંતર એટલે આપણે વાત કરીએ તો એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આ બધાના બંધારણમાં ફોસ્ફરસની જરૂર પડે છે. ઉપરાંત પ્રાણીઓમાં કવચ માટે તેમજ હાડકાના બંધારણમાં અને દાંતના બંધારણમાં ફોસ્ફરસ એક આવશ્યક ઘટક છે. તો ફોસ્ફરસ આપણને ક્યાંથી મળે છે? કુદરતમાં ફોસ્ફરસ અવેલેબલ ક્યાં હોય? તો કુદરતમાં ફોસ્ફરસ જે છે તે પર્વતોમાં અવેલેબલ હોય છે. અવેલેબલ એટલે કે ત્યાં એનું સંચય સ્થાન છે, ત્યાં એનો ભંડાર છે. તો ફોસ્ફરસના કુદરતી ભંડાર કયા છે? તો પર્વતો છે કે જે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે. એટલે કે ફોસ્ફરસ એ મુક્ત અવસ્થા સ્વરૂપે નહીં હોતો, એના કરતાં એ કયા સ્વરૂપે જોવા મળે? તો એ ફોસ્ફેટ સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે જોઈએ કે પર્વતોમાંથી જમીનમાં એટલે કે ભૂમિમાં કેવી રીતે ફોસ્ફરસ એડ થાય છે. તો જ્યારે પર્વતો અપક્ષયન પામે, અપક્ષયન એટલે કે શું કહેવાય? તો ધોવાણ. તો જ્યારે પર્વતોનું ધોવાણ થાય છે, ધોવાણ તો કયા બી કારણોસર થાય, જેમ કે બહુ વરસાદ પડે તો ત્યારે પર્વતોનું ધોવાણ થાય છે. તો જ્યારે પણ એવી રીતે અપક્ષયન થાય છે ત્યારે આ જે પર્વતમાં રહેલો જે ફોસ્ફેટ છે તે ફોસ્ફેટ નહિવત માત્રામાં ભૂમિમાં દ્રાવ્ય થાય છે અને એ ભૂમિમાં જે દ્રાવ્ય થયેલો જે ફોસ્ફેટ છે તે વનસ્પતિઓના મૂળ વડે શોષી લેવામાં આવે છે. એટલે કે વનસ્પતિ જે છે તે મૂળ દ્વારા જમીનમાં જે દ્રાવ્ય થયેલો ફોસ્ફેટ છે તેનું શોષણ કરે છે. કારણ કે વનસ્પતિ છે તો વનસ્પતિમાં પણ ચયાપચયની ક્રિયા થાય છે. વનસ્પતિ પણ કોષની બનેલી છે તો એ બધાના બંધારણમાં પણ ફોસ્ફરસની જરૂર પડે છે. વનસ્પતિ પણ કોષ કેન્દ્ર ધરાવે છે અને એ જે કોષ કેન્દ્ર છે તેમાં ન્યુક્લિક એસિડ આવેલું હોય છે અને એ ન્યુક્લિક એસિડમાં ડીએનએ અને આરએનએ હોય છે. તે બધાના બંધારણમાં ફોસ્ફરસની જરૂર પડે છે. એટલે વનસ્પતિ જે છે તે મૂળ દ્વારા ભૂમિમાંથી જે દ્રાવ્ય સ્વરૂપે ફોસ્ફેટ હોય છે તેનું શોષણ કરે છે. ત્યારબાદ તૃણાહારી અને અન્ય પ્રાણીઓ એટલે કે માંસાહારી અને મિશ્રાહારી ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે તે આ તત્વ વનસ્પતિઓમાંથી મેળવે છે. એટલે કે તૃણાહારી વનસ્પતિમાંથી મેળવે છે અને વનસ્પતિમાંથી ફોસ્ફરસ તૃણાહારી મેળવે છે અને તૃણાહારીને પણ ખાશે માંસાહારી અથવા તો મિશ્રાહારી ખાશે. તો એવી રીતે એમને ફોસ્ફરસ મળે છે. કારણ કે કોઈ તૃણાહારી પ્રાણી જમીનમાંથી ફોસ્ફરસ શોષી શકતું નથી, એટલે કે એ વનસ્પતિ ખાશે અને એમને વનસ્પતિમાંથી ફોસ્ફરસ મળે છે. હવે તૃણાહારીને અન્ય પ્રાણી ખાશે તો એ અન્ય પ્રાણીને આ તૃણાહારીના શરીરમાંથી ફોસ્ફરસ મળે છે. તો આવી રીતે ફોસ્ફરસનું વહન થાય છે. નકામી નિપજો અને મૃત જીવોનું ફોસ્ફેટ દ્રાવ્યીકરણ બેક્ટેરિયા દ્વારા વિઘટન થતાં ફોસ્ફરસ મુક્ત કરવામાં આવે છે. એટલે કે નકામી નિપજો અને મૃત જીવોનું શું થશે? વિઘટન થશે. જેમ કે વનસ્પતિ જમીન પર પડી જાય તો એમનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થશે અને બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈને એમનું જે
જટિલ કાર્બનિક પદાર્થમાંથી આવી રીતે અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય છે અને એમાંથી જે ફોસ્ફેટ છે તે મુક્ત થાય છે. પ્રાણીઓ મૃત્યુ પામશે તો એ જમીન પર પડેલા હશે તો એ વિઘટકો દ્વારા એનું વિઘટન થાય છે અને વિઘટન થયા બાદ એમાંથી ફોસ્ફરસ મુક્ત થાય છે અને એ જે ફોસ્ફરસ મુક્ત થયેલો છે તે ક્યાં જશે? વાતાવરણમાં જશે નહીં, કારણ કે ફોસ્ફરસ વાયુ સ્વરૂપે હોતો નથી. એક મુક્ત થયેલો જે ફોસ્ફરસ છે એ જમીનમાં દ્રાવ્ય થાય છે. તો આવી રીતે કાર્બન ચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત કરી શકાતો નથી. તો આ કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે આ મુખ્ય તફાવત છે કે કાર્બન વાતાવરણમાં શ્વસનની પ્રક્રિયા દ્વારા મુક્ત થાય છે, પરંતુ ફોસ્ફરસ જે છે એ શ્વસનની પ્રક્રિયા દ્વારા મુક્ત થતું નથી, એટલે કે વાતાવરણમાં મુક્ત થતું નથી. અહીં કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચેના મુખ્ય મહત્ત્વના બે તફાવતો છે. પહેલો તફાવત એ છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે. એટલે કે વરસાદ દ્વારા ફોસ્ફરસ જે છે તે વાતાવરણમાં બહુ ઓછી માત્રામાં પ્રવેશે છે, જ્યારે કાર્બન છે તે બહુ મોટી માત્રામાં પ્રવેશ કરે છે. બીજો તફાવતની આપણે વાત કરીએ તો સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય એકદમ નહિવત હોય છે. એટલે કે બહુ જ ઓછી જ, એટલે કે આપણે કહીએ ને નિગ્લિજિબલ માત્રામાં ફોસ્ફરસનો વાયુ વિનિમય થાય છે. વાયુ વિનિમય એટલે કે વાયુનું એક્સચેન્જ, ગેસિયસ એક્સચેન્જ બહુ નહિવત માત્રામાં થાય છે. જ્યારે કાર્બનની વાત કરીએ તો સજીવ અને કાર્બન પર્યાવરણ વચ્ચે કાર્બનનો વાયુ વિનિમય બહુ મોટી માત્રામાં હોય છે. જેમ કે વાતાવરણમાંથી સજીવો O2 લે છે અને વાતાવરણમાં CO2 મુક્ત કરે છે, તો એને શું કહેવાય? ગેસિયસ એક્સચેન્જ વાયુ વિનિમય કહેવામાં આવે છે. કે સજીવો વાતાવરણમાંથી એક વાયુ લે છે અને વાતાવરણમાં બીજો વાયુ મુક્ત કરે છે. તો આ પ્રક્રિયાને વાયુ વિનિમય કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ફોસ્ફરસ ચક્ર ને ચાર્ટ દ્વારા સમજીએ. હવે આપણે અહીંયા આ ફોસ્ફરસ ચક્રને ચાર્ટ દ્વારા ચર્ચા કરીએ. જેમ કે ઉત્પાદકોમાં કોણ આવે? તો લીલી વનસ્પતિ અને લીલ, બરાબર. તો લીલી વનસ્પતિ અને લીલ કે જે ઉત્પાદકો છે, અને એ જે ઉત્પાદકો છે તે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. પછી એ ઉત્પાદકોને કોણ ખાશે? તો ઉપભોક્તા ખાશે. ત્યારબાદ ઉપભોક્તા જે છે એટલે કે તૃણાહારી, માંસાહારી બધાનો સમાવેશ થાય. તો એ ઉપભોક્તા શું થાય? મૃત્યુ પામે. તો એમના જે મૃત દ્રવ્યો છે, આ જે ઉત્પાદકો છે આ જે ઉપભોક્તા છે, તો આ જે ઉપભોક્તાના જે મૃત દ્રવ્યો છે તો એને નિક્ષેપ અથવા તો અપરત કહેવામાં આવે છે. પાછું વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે આ જે ઉપભોક્તા છે કે પછી ઉત્પાદકો, તો એ બંનેના જે મૃત દ્રવ્ય હોય તો એ મૃત દ્રવ્યને નિક્ષેપ અથવા તો અપરત કહેવામાં આવે છે. અને એ જે મૃત દ્રવ્યો છે ઉત્પાદકોના, તેમનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થશે અને બેક્ટેરિયા દ્વારા વિઘટન થવાથી જે ફોસ્ફરસ છે તે જમીનમાં એટલે કે ભૂમિમાં દ્રાવ્ય થાય છે. તો આવી રીતે જમીનમાં ફોસ્ફરસ પાછો ફર્યો, બરાબર. હવે એ જે ભૂમિમાં જે દ્રાવ્ય થયેલો ફોસ્ફરસ છે તો એનું ગ્રહણ કોના દ્વારા થશે?
તો એનું ગ્રહણ ઉત્પાદકો દ્વારા થાય છે. ત્યારબાદ કચરો પડવો અહીંયા લખેલો છે. કચરો પડવો એટલે કે પાંદડા પડે, પ્રકાંડ ખરી પડે, ફ્રૂટ ખરી પડે, સડી જાય, મૃત્યુ પામે, તો એને શું કહેવાય? એક પ્રકારનો કચરો કહેવામાં આવે છે. તો એને શું કહેવાય? મૃત ઘટકો છે, એટલે કે મૃત દ્રવ્યોને નિક્ષેપ અથવા તો અપરત કહેવામાં આવે છે. હવે એનું પાછું આ ઉત્પાદકોના મૃત ઘટકો છે તેનું શું થશે? વિઘટન થશે, અને એનું વિઘટન થાય એટલે કે ફોસ્ફરસ જે છે તે જમીનમાં મુક્ત થાય છે. હવે વાત કરીએ કે આ ખડક ખનિજો એટલે કે જે પર્વત છે તે પર્વતોનું શું થાય? ધોવાણ થાય. ધોવાણ થાય એટલે એને શું કહેવાય? અપક્ષયન કહેવામાં આવે. અને આ અપક્ષયન દ્વારા જે ફોસ્ફરસ છે તે ભૂમિમાં મિક્સ્ડ થાય છે. હવે તમને અહીંયા લખેલું છે નિરંતર વહન. નિરંતર વહન એટલે કે એને શું કહેવાય? એને પણ ધોવાણ કહેવામાં આવે છે. બરાબર? તો નિરંતર વહન એટલે કે આ ધોવાણથી ભૂમિમાં શું હોય? સંચય થાય એટલે કે ફોસ્ફરસનો ભંડાર હોય. તો જ્યારે પણ ભૂમિનું નિરંતર વહન એટલે કે ભૂમિનું ધોવાણ થાય છે, તો એ ધોવાણ થવાથી દરિયામાં ધોવાણ થાય છે એટલે કે ફોસ્ફરસનું વહન દરિયામાં જતું રહે છે, દરિયામાં થાય છે. અને એ ધોવાણથી જે ફોસ્ફરસ દરિયામાં જતું રહે છે, તો એ પાછું પૃથ્વી પર એટલે કે જમીન પર પાછું આવતું નથી. કદાચ જો ઇનકેસ દરિયામાંથી જમીન પર એટલે કે પૃથ્વી પર જો ફોસ્ફરસ ફરતો હોય પાછો, તો માત્ર 1% પણ ઓછો. તો આ જે પ્રક્રિયા છે તેને નિરંતર વહન કહેવામાં આવે છે. નિરંતર વહન એટલે કે ધોવાણથી દરિયામાં જતું રહેતું જે ફોસ્ફરસ છે તે જમીન પર એટલે કે પૃથ્વી પર પાછું આવતું નથી, અને જો આવે તો એમાંથી કદાચ 1% પણ ઓછો પાછો ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા ફોસ્ફરસ ચક્ર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરના સૌથી લાસ્ટ ટોપિક વિશે ચર્ચા કરીએ, જેનું નામ છે નિવસન તંત્રીય સેવાઓ એટલે કે ઇકોલોજીકલ સર્વિસીસ. હવે આપણે વાત કરીએ નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્ર આટલું બધું સાચવવાના કારણો કેમ છે? કેમ આપણે નિવસન તંત્ર સાચવવું પડે છે? ચલ, એમ કીધું કે આહાર શૃંખલા બધું જળવાઈ રહે, પણ એના સિવાય પણ જો નિવસન તંત્ર તંદુરસ્ત હોય તો એમાંથી આર્થિક લાભ મેળવી શકાય છે. તો તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. અને નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નિપજોને નિવસન તંત્ર સેવાઓ નામથી જાણી શકાય છે. એટલે કે આ જે નિવસન તંત્ર છે, તો નિવસન તંત્રથી આર્થિક લાભ મેળવી શકાય છે. તમને આર્થિક લાભ એટલે શું? તો જેમ કે નિવસન તંત્રમાં વનસ્પતિ ફળ આપે, શાકભાજી આપે, મોટા મોટા જે વનસ્પતિ હોય તેના લાકડાનો ઉપયોગ થાય છે, અને એને માર્કેટમાં વેચે તો એમાંથી પૈસા મળે, અને પૈસા મળે એટલે એનાથી ઘર ચાલી રહી છે. બરાબર? તો આર્થિક લાભ થાય છે. ત્યારબાદ પર્યાવરણીય સેવા થઈ રહી છે. પર્યાવરણીય સેવા એટલે શું થાય? જમીન અને હવા અને શુદ્ધિકરણ થાય છે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. તો આને શું કહેવાય? નિવસન તંત્રની સેવા. કે જો નિવસન તંત્રને સાચવીએ તો એનાથી આટલા ફાયદા થાય છે, અને એ જે ફાયદા થાય એટલે એને શું કહેવાય? નિવસન તંત્ર સેવા કહેવામાં આવે છે. ત્યારબાદ સૌંદર્યલક્ષી સામાન. આપણે ખબર જ છે કે આજે ફેસ વોશ બનાવવા માટે નીમ ફેસ વોશ છે,
ગુલાબ ફેસ વોશ છે, એવા ઘણા બધા ફેસ વોશ છે. પછી દાંતણ કરવા માટે પહેલાંના સમયમાં તો જે મેકઅપ છે, બરાબર, લિપસ્ટિક ને બધું છે, તે બધું કેવું વનસ્પતિના ફૂલ ને બધામાંથી બનાવવામાં આવતું. તો આવી રીતે તંદુરસ્ત નિવસન તંત્ર હોય તો એના આર્થિક, પર્યાવરણ અને સૌંદર્યલક્ષી એના ફાયદા થઈ રહે છે અને એની સેવાઓ મળતી રહે છે. તો આ જે નિવસન તંત્રીય પ્રક્રિયાઓ છે તેની નીપજો, આ બધી શું કહેવાય? નીપજો કહેવાય ને, કે નિવસન તંત્રમાંથી મળતા જે નીપજો ઉત્પાદનો છે તો એને શું કહેવાય? નિવસન તંત્ર સેવાઓ કહેવામાં આવે છે. હવે તંદુરસ્ત જંગલ નિવસન તંત્રની ભૂમિકા શું છે? એટલે કે જો નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર તંદુરસ્ત હશે તો એમાંથી કયા ફાયદા થઈ રહી છે? તો એ જે ફાયદા થઈ રહી તેને શું કહેવાય? સેવાઓ કહેવામાં આવે છે. એ નિવસન તંત્ર જો સાચવીએ તો એમાંથી નિવસન તંત્ર આપણને આટલા લાભ આપે છે, આટલી સેવા આપે છે. જેમ કે આર્થિક લાભ મળી રહે તો એ નિવસન તંત્રની સેવા કહેવાય. પર્યાવરણનું શુદ્ધિકરણ થાય તો એને નિવસન તંત્રની સેવા કહેવાય. બરાબર. તો હવે આપણે જોઈએ તંદુરસ્ત જંગલ નિવસન તંત્રની ભૂમિકા શું છે. જો જંગલ નિવસન તંત્ર જેટલું તંદુરસ્ત એટલું હવા અને પાણી શુદ્ધ મળી રહે છે. બરાબર. એટલે કે તંદુરસ્ત જંગલ નિવસન તંત્રની ભૂમિકા એ છે કે હવા અને પાણીના શુદ્ધિકરણ માટે જરૂરી છે. બરાબર. હવે તમને એમ થાય હવા અને પાણીના શુદ્ધિકરણ માટે કેવી રીતે? વાતાવરણમાં CO2નું પ્રમાણ વધારે છે અને જેટલા જંગલો હશે તેટલું જમીનનું ધોવાણ ઓછું થશે અને જમીનનું ધોવાણ ઓછું થાય એટલે પાણીમાં માટી ઓછી જશે અને પાણીમાં માટી ઓછી જાય એટલું પાણી શુદ્ધ જળવાઈ રહે છે, અશુદ્ધિનું પ્રમાણ ઘટે છે. દુષ્કાળ અને પૂર ઘટાડવા, બરાબર, દુષ્કાળ અને પૂર ઘટાડવા તંદુરસ્ત જંગલ નિવસન તંત્ર જરૂરી છે. દુષ્કાળ એટલે કે શું થાય? વનસ્પતિ એકદમ ઓછી થઈ જાય. બરાબર. તેને શું કહેવાય? દુષ્કાળ કહેવાય. તો કંઈ પણ વસ્તુ નિવસન તંત્રમાં ખૂટી પડે, હવે જંગલ હતા તો જંગલમાંથી 70% કાં તો પછી આખું ને આખું જંગલ જતું રહ્યું તો પરિણામે શું થાય? એક પ્રકારનું દુષ્કાળ સર્જાય. કેમ દુષ્કાળ સર્જાય? કારણ કે ખોરાક મળશે નહીં. તો કંઈ પણ વસ્તુની ઉણપ સર્જાય એટલે એને શું કહેવાય? અનાવૃષ્ટિ કહેવામાં આવે છે. અને પૂર એટલે પાણી આપણા ઘરમાં આપણને જરૂરી છે પણ આખા ફ્લોર પર જે પાણી ભરાઈ જાય એની જરૂરિયાત નથી. તો આવી રીતે વધુ પડતા પાણી શહેરમાં ફરી વળે તો એને શું કહેવાય? અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. તો આવી રીતે દુષ્કાળ અને પૂર જેવી અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ જેવી ઘટના ઘટાડવા માટે તંદુરસ્ત જંગલ નિવસન તંત્ર જરૂરી છે. તેમજ પોષકોનું ચક્રીયકરણ એટલે કે આજે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, કેલ્શિયમ આ બધા પોષક તત્વોના ચક્રીયકરણ માટે પણ જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે વન્ય જીવન વસવાટ પૂરા પાડવા એટલે કે જંગલમાં રહેતા જે સજીવો છે તેને રહેઠાણ માટે પણ જંગલ બહુ જરૂરી છે. તેમજ જૈવ વિવિધતાની જાળવણી રાખવા, કારણ કે જંગલો જતા રહે તો જે તે જાતિ શું થઈ જાય? લુપ્ત થવા લાગે છે. લુપ્ત થવા લાગે એટલે જૈવ વિવિધતામાં ઘટાડો થાય. તો એવું ન થાય એની માટે તંદુરસ્ત જંગલ નિવસન તંત્ર જરૂરી છે. તેમજ વિવિધ પાકોના પરાગનયનમાં સહાયતા કરવી. હવે પરાગનયનની પ્રક્રિયા એટલે કે પરાગવાહકો. હવે પરાગવાહકો શું થાય કે જે કલરિંગ ફ્લાવર્સ હોય તો એવા બધા પ્રત્યે વધારે એટ્રેક્ટ થાય. તો એવી રીતે જ્યાં પાક હોય, જંગલની આજુબાજુ જો પાક ઉગાડવામાં આવે તો પરાગનયનની ક્રિયા બહુ સરળતાથી થશે. કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડવું એટલે કે કાર્બનનો ભંડાર પૂરું પાડવા માટે જરૂરી છે. તેમજ સૌંદર્યલક્ષી, આપણને ખબર જ છે
ફ્રૂટ છે, પર્ણ છે, તેમાંથી સૌંદર્યલક્ષી સામાન બનાવવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડવા જરૂરી છે. આપણે ખબર જ છે, ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં ઘણી એવી સંસ્કૃતિ છે કે જે જંગલોનું બહુ મહત્ત્વ આપે છે, જંગલોની પૂજા કરે છે. આપણે જેમ કે તુલસીને આપણે બહુ પૂજીએ છીએ, બરાબર ને? તેવી રીતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પૂરા પાડવા માટે પણ તંદુરસ્ત જંગલનું નિવસન તંત્ર બહુ જરૂરી છે. તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ તે માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત આંકવી જોઈએ. એટલે કે આ જૈવ વિવિધતા છે તેની સેવાઓનું મૂલ્યાંકન એટલે કે એનાલિસિસ કરવું બહુ મુશ્કેલ છે. એટલે કે જૈવ વિવિધતાની જો જાળવણી કરીએ તો એમાંથી કયા કયા ફાયદાઓ મળી રહે છે, સેવાઓ મળી રહે છે, એનું એનાલિસિસ કરવું બહુ મુશ્કેલ છે. પરંતુ એને આપણે નીચી કિંમત આંકવી જોઈએ નહીં. એના એમ જોવા જાય તો ઘણા એવા ફાયદા છે જ. એની સેવાઓ જો જતી રહે ને, નિવાસન તંત્ર આપણને આ સેવાઓ આપતી બંધ કરી દે ને તો શું થાય ખબર? પોષક તત્વોની ઉણપ સર્જાઈ જાય, હવા પાણીનું શુદ્ધિકરણ અટકી જાય. તો આ બધા જે શુદ્ધિકરણ થાય છે, પોષક તત્વો મળી રહ્યું છે, તો એ કેમ મળે છે? નિવાસન તંત્રને સાચવીએ છીએ તો એની સામે નિવાસન તંત્ર આપણને એટલી સેવા આપે છે કે હા ભાઈ, તમે મને સાચો તો હું તમને આટલી વસ્તુ આપું. રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેમના સાથીદારોએ હાલમાં પ્રાકૃતિક એટલે કે નૈસર્ગિક જીવન સમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે. એટલે કે આજે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેમના સાથીદારોએ શું કર્યું કે જે નિવસન તંત્ર છે, જે પ્રાકૃતિક સેવાઓ છે, તો એમની કિંમત ઊંચી આંકવાનો પ્રયત્ન કર્યો. સંશોધકોએ આ આધારભૂત નિવસન તંત્રકીય સેવાઓની 1 વર્ષની અંદાજિત કિંમત લગભગ $33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે, જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે તે મફતમાં મળે છે અને આ મૂલ્ય એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હવે આ જે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ છે કે જેને શોર્ટમાં GNP લખવામાં આવે છે અને એની કિંમત કરતાં લગભગ 2 ગણું વધારે છે, એટલે કે 18 ટ્રિલિયન અમેરિકન ડોલર. એટલે કે રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ શું કર્યું કે આ જે જંગલ છે તો જંગલ દ્વારા જે ફાયદા થાય છે, તો એ ફાયદા એટલે કે જે જંગલની જે સેવાઓ છે તો એ સેવાઓને એમણે કિંમતમાં આપવાની ટ્રાય કરી. એટલે એમની કિંમત આપી કે જંગલ જે છે તે સેવાઓ આપે છે તો એની કિંમત કેટલી હોઈ શકે. તો એટલીસ્ટ 1 વર્ષની આપણે વાત કરીએ નિવસન તંત્રની સેવાઓ, તો નિવસન તંત્રની જે સેવાઓ છે તો એ સેવાઓની કિંમત 1 વર્ષની 33 ટ્રિલિયન અમેરિકન ડોલર મૂકી શકાય છે. એટલે કે આજે જંગલમાંથી જે ફાયદાઓ થાય છે ને, જે આપણને કેવા મફતમાં મળે છે, હવાની શુદ્ધિ મફતમાં મળે છે, જમીન મફતમાં મળે છે, ફળદ્રુપ જમીન, પણ જો એની આપણે કિંમત આપવાની ટ્રાય કરીએ તો એની કિંમત તમે વિચારી નહીં શકો એટલી છે. આજે નિવસન તંત્ર જે સેવા એ જો આપણી પાસે પૈસા લેવાનું સ્ટાર્ટ કરે ને તે કે ભાઈ ચાલ વર્ષના 33 ટ્રિલિયન અમેરિકન ડોલર મને આપી દે તો જ હવાનું શુદ્ધિકરણ કરીશ, તો જ વન્યજીવનને વસવાટ પૂરો પાડીશ, તો જ જમીનને ફળદ્રુપ કરીશ, ફળદ્રુપતા આપીશ, તો જ વરસાદ લાવીશ. જો નિવસન તંત્ર એવું કહેશે ને, આપણે જેમ કે ને 10 રૂપિયાની ચોકલેટ દુકાનવાળા આપણી પાસે લે, એવી રીતે નિવસન તંત્ર જો આપણી પાસેથી પૈસા લેવાનું સ્ટાર્ટ કરે ને તો આપણે એમને 1 વર્ષના અંદાજિત 33 ટ્રિલિયન અમેરિકન ડોલર આપવા પડે. પણ આપણને
એ વસ્તુ કેમાં મળે છે? મફતમાં. આપણે ઓક્સિજન મફતમાં મળે છે, એને આપણે પૈસા આપવાની જરૂર પડતી નથી. નહીં તો તમે ઓક્સિજનના બાટલા લેવા જાઓ તો તમને ખબર પડે કેટલી એની કિંમત હોય. તો આપણે આજે મફતમાં બધી વસ્તુ મળે છે ને, તો એનો ફાયદો કરવો જોઈએ, એને આપણે સાચવવું જોઈએ. અને આ જે 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જે મૂલ્ય છે, તો એ મૂલ્ય એમ જોવા જાય તો એ વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કરતાં 2 ગણું વધારે છે. 2 ગણું વધારે ઇન ધ સેન્સ કે આપણે જે પાકનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, જે પાક છે તેનું ઉત્પાદન કરીએ છીએ, એને વેચીએ છીએ, તો એમાંથી એટલી કિંમત નથી મળતી જેટલી નિવસન તંત્ર આપણને સેવાઓ મફતમાં આપે છે. આ જો વૈશ્વિક કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જોવા જઈએ, એટલે કે પાકનું જો ઉત્પાદન જોવા જઈએ ને, તો એની કિંમત 18 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. એના કરતાં બી જે નિવસન તંત્ર જે સેવાઓ આપે છે તેની કિંમત બહુ વધારે ઊંચી છે. તો હવે આપણે જોઈએ કે વિવિધ નિવસન તંત્રીય સેવાઓની કુલ કિંમતમાંથી, એટલે કે આજે 33 ટ્રિલિયન અમેરિકન જે ડોલર છે એમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના માટે છે. એટલે કે આજે 33 ટ્રિલિયન અમેરિકન ડોલર જે નિવસન તંત્ર જે સેવાઓ આપે છે એની જે કિંમત છે, તેમાંથી 33 ટ્રિલિયન એટલે એપ્રોક્સિમેટલી 17 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. તો એ કિંમત ક્યાંથી મળે છે? તો ભૂમિ સંરચના એટલે કે મૃદા સંગઠન માટે જરૂરી છે. તો ભૂમિ સંરચના એટલે શું કહેવાય? કે આ જે જૈવ ભૂ રાસાયણિક ચક્ર છે, તો એ જૈવ ભૂ રાસાયણિક ચક્રમાંથી 50% જેટલી કિંમત મળી રહે છે. હવે તમને એમ થાય કે એટલે કે જમીનને જે ફળદ્રુપ્ત કરવા માટે, જમીનમાં જે ફોસ્ફરસ છે એ એડ કરવા માટે નિવસન તંત્રમાંથી 17 ટ્રિલિયન અમેરિકન ડોલર મળી રહે છે. એટલે કે આપણને તો મફતમાં મળે છે, આપણે કંઈ એડ નથી કરતા. પણ આ જે નિવસન તંત્ર સેવાઓ આપે છે ને 33 ટ્રિલિયન અમેરિકન ડોલર મફતની, તેમાંથી 50% તો આ ભૂમિ સંરચનાની જ કિંમત છે. બીજી સેવાઓ જેવી કે મનોરંજન અને પોષણ ચક્ર વગેરે દરેકની 10% પણ ઓછી ભાગીદારી છે. એટલે કે આ જે 33 ટ્રિલિયન જે આંકડો આપેલો છે એમાંથી 50% તો ભૂમિએ ફાયદો કરી આપ્યો. ત્યારબાદ મનોરંજન એટલે કે અહીંયા શું લખેલું છે? રિક્રિએશન દેટ મીન્સ કે વનસ્પતિ મૃત્યુ પામે છે તો એના સ્થાને નવી વનસ્પતિ ઉગે છે, તો એને શું કહેવાય? રિક્રિએશન કહેવાય છે. તેમજ પોષણ ચક્ર, તેની ભાગીદારી કેટલી છે? 10%થી પણ ઓછી છે. હવે વન્ય જીવન માટે આબોહવાના નિયમન અને વસવાટનું મૂલ્ય લગભગ પ્રત્યેક માટે 6% જેટલું છે. એટલે કે વન્યજીવ માટે જે O2 અને CO2નું જે બેલેન્સ જાળવી રાખે છે, એ લોકોને રહેવા માટે જે જગ્યા નિવસન તંત્ર આપે છે, તો એનું મૂલ્ય જો આપણે આંકીએ ને તો કેટલું થશે? 6% જેટલું થશે. તો આવી રીતે આપણને જે નિવસન તંત્રની જે મફતની સેવા મળે છે, તો એને આપણે સાચવવું જોઈએ. જો નિવસન તંત્ર આ જે સેવાઓ આપે છે એની જો કિંમત માંગે ને તો 1 વર્ષની કેટલી થશે? 33 ટ્રિલિયન. એ 33 ટ્રિલિયનમાંથી 50% ક્યાંથી મળી રહે છે? તો ભૂમિ સંરચનામાંથી મળી રહે છે. બાકીના મનોરંજન અને પોષણ ચક્ર માટે 10%ની કિંમત છે, અને વન્યજીવનના આબોહવાના નિયમો અને વસવાટના મૂલ્ય માટે એની કિંમત 6% જેટલી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં જે આંકડા આપેલા છે તે તમારે 1 માર્કના ક્વેશ્ચન્સ માટે કરવાના રહેશે. અને આપણું અહીંયા ચેપ્ટર 14 કમ્પ્લીટ થાય છે. જો એના રિલેટેડ કંઈક હોય ક્વેરી હોય તો તમે કોલ કરીને અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો.